નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો આપણે સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6નો જે નવો કોર્સ છે એમાં યુનિટ નંબર 2 જેનું ટાઇટલ છે મેનર્સ મેટર્સ. બરાબર, મેનર્સ મેટર બહુ સુંદર મજાનું ટાઇટલ છે. જો આ ટાઇટલ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ પાઠમાં આપણે શું વસ્તુ શીખવાના છીએ. મેનર્સની વાત આવી છે. મેનર્સ કોને કહેવાય? મેનર્સનું શુદ્ધ ગુજરાતી કરીએ ને તો રીતભાત. આપણે જે રીતે રહીએ છીએ, આપણે જે રહેવાની ઢબ છે ને એની ઉપર આખી બાબત છે એ આપણે જવાબદાર હોય છે. કોઈ પણ વ્યક્તિ સાથે આપણે મિત્રતા રાખવી, શત્રુતા રાખવી, એ બધી આપણી મેનર્સ ઉપર ડિપેન્ડ કરે છે. તો આજે આપણે આ યુનિટ નંબર જે 2 છે એનો જે પહેલો સેક્શન જેનું ટાઇટલ છે લિસનિંગ, આજે યુનિટ નંબર 2 એનું લિસનિંગ સેક્શનની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ચાલો આપણે જોઈએ. તો પહેલાં જ આપણી સામે એક સુંદર મજાનું પોયમ આપેલું છે, વી સે થેન્ક યુ. જો મેનર્સની વાત છે એટલે થેન્ક યુ અને પ્લીઝ આ બે શબ્દ એમાં વારંવાર તમને જોવા મળશે. બરાબર, કે સારી રીતભાત એને કહેવાય કે જરૂર પડે તો આપણે થેન્ક યુ કહી શકીએ. બરાબર, જરૂર પડે ત્યારે પ્લીઝ કહીને આપણે કામ કરી શકીએ. આ સારી બાબત છે. તો આ કાવ્ય આપણને શું કહેવા માગે છે, ચાલો આપણે સાથે મળીને વિચારીએ, સમજીએ. વી સે થેન્ક યુ, આપણે શું કહીએ છીએ? થેન્ક યુ એટલે કે તમારો આભાર. વી સે પ્લીઝ, આપણે પ્લીઝ પણ કહીએ છીએ. જ્યારે આપણે કોઈ કામ કરવું હોય તો પ્લીઝ કહી શકીએ. વી ડોન્ટ ઇન્ટરપ્ટ. હવે આપણને એમ થાય કે ઇન્ટરપ્ટ એટલે શું? તો ઇન્ટરપ્ટ એટલે દખલગીરી કરવી. દખલગીરી કરવી. બરાબર, ઇન્ટરપ્ટ એટલે દખલગીરી કરવી. કોઈની જે વાત ચાલુ હોય વચ્ચે આપણે ઘૂસી જવું એને કહેવાય ઇન્ટરપ્ટ. વી ડોન્ટ ઇન્ટરપ્ટ ઓર ટીઝ. ટીઝ એટલે ખીજવવું. આપણે કોઈકને ખીજવતા હોય ને એને ટીઝ કર્યું કહેવાય. આપણે હંમેશા થેન્ક યુ કહીએ છીએ, પ્લીઝ કહીએ છીએ, પણ આપણે ક્યારેય દખલગીરી કરતા નથી, ક્યારેય કોઈને ખીજવતા નથી. વી ડોન્ટ આર્ગ્યુ. આર્ગ્યુ એટલે તો કે દલીલ કરવી. આપણે દલીલ કરતા નથી ક્યારેય. વી ડોન્ટ ફ્યુસ. ફ્યુસ એટલે શું થાય ખ્યાલ છે કોઈને? આપણે જે મન પડે એમ વાહિયાત વાતો કરતા હોય ને એને ફ્યુસ કહેવામાં આવે છે. કે આપણે ક્યારેય બિનજરૂરી રપજપ કરતા નથી. વી લિસન. આપણે શું કરીએ છીએ? લિસન કરીએ. લિસન કરવું એટલે સાંભળીએ. વેન ફોક્સ ટોક ટુ અસ. ફોક્સ એટલે કે અહીંયા થાય અર્થ લેવાનો છે લોકો. જ્યારે લોકો આપણને કંઈક કહેતા હોય ને ત્યારે આપણે સાંભળીએ છીએ. તો ઘણા મિત્રો, ઘણા વ્યક્તિ એવા હોય છે ને સાંભળવાની ટેવ ન હોય, માત્ર બોલવાની ટેવ હોય. કોઈક બોલતા હોય તો વચ્ચે વાત કાપીને પોતે ચાલુ થઈ જાય વાત કરવા, પણ સામેવાળી વ્યક્તિને સાંભળતા નથી. જો જેમ સારું વક્તા બનવું જરૂરી છે ને એમ સારું શ્રોતા બનવું પણ જરૂરી છે. તમે સારા શ્રોતા બનશો તો જ તમને કોઈક સાંભળશે. બરાબર, એટલે કે જ્યારે કોઈ વાત કરતા હોય ત્યારે આપણે સાંભળીએ છીએ. વી શેર અવર ટોયઝ. શેર એટલે તો કે વહેંચણી કરવી. વહેંચણી કરવી. આપણે આપણા રમકડાઓની વહેંચણી કરીએ છીએ. એન્ડ ટેક અવર ટર્ન, અને પછી આપણો વારો લઈએ છીએ. બરાબર, આપણા જ રમકડા હોય તો આપણો જ વારો આવે એવું જરૂરી નથી. આપણે રમકડાની શું કરીએ છીએ? વહેંચણી કરીએ છીએ અને પછી આપણો વારો લઈએ છીએ. ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન. જો શું કહે છે કવિ કે ગુડ મેનર્સ જે છે ને એને શીખવું બહુ અઘરું નથી. આવી વાત કરે છે. બહુ સાચી વાત કરી છે કે ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન. સારી મેનર્સ, સારી રીતભાત શીખવી કંઈ અઘરી વસ્તુ નથી. બરાબર છે. ઇટ્સ રિયલી ઇઝી. તે ખરેખર ઇઝી છે, સરળ છે. વેન યુ ફાઇન્ડ, જ્યારે તમને ખબર પડશે કે ગુડ મેનર્સ મીન્સ જસ્ટ બિંગ કાઇન્ડ. કે જો તમે કાઇન્ડ બનશો, કાઇન્ડ એટલે કે દયાળુ, દરેક પ્રત્યે દયાભર્યું વર્તન રાખશો ને તો તમારું જે મેનર્સ છે ને એ ઓટોમેટિક ગુડ બની જશે. તો બહુ સુંદર મજાનું કાવ્ય હતું જે આપણને ઘણું બધું શીખવી જાય છે, ઘણું બધું કહી જાય છે. ત્યાર પછી આપણે આગળની એક્ટિવિટી તરફ નજર કરીએ. તો અહીંયા શબ્દ આપ્યા છે કે રિપીટ ધ ફોલોવિંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર. એટલે કે તમારા શિક્ષક છે શબ્દ બોલાવશે, તમારે એને રિપીટ કરવાનું છે. એટલે કે ટુ, અસ, વી, અવર, સે, યુ, ટુ, ઓર. માત્ર શબ્દને વાંચવાના છે. ત્યાર પછીની સુંદર મજાની એક્ટિવિટી આવશે મિત્રો. એક સ્ટોરી છે અને સ્ટોરી બહુ સમજવા જેવી છે. કદાચ તમે ગુજરાતીમાં આ વાર્તા સાંભળી પણ હશે. બરાબર, તો આપણે જોઈએ કે આ પાઠમાં શું આવે છે. એક એક વાક્ય જોતા જઈએ, એની સમજતા જઈએ. વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક સમયે
ધેર વોઝ અ મધર પેરોટ. એટલે એક માદા પોપટની વાત છે. આપણે એને પોપટી કહીએ, બરાબર? પોપટ અને પોપટી. મધર પેરોટ હુ હેડ 2 બેબીઝ. હવે જે માદા પેરોટ હતા એને 2 બચ્ચા હતા નાનકડા. સી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. ઇન સર્ચ ઓફ એનો અર્થ થાય ની શોધમાં. હવે માતા છે એને બાળકોને ભૂખ લાગી હતી એટલે ખોરાકની શોધવા માટે ગઈ. અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ ઇન ધેયર નેસ્ટ. હવે એક શિકારીએ એના માળામાં આ બંને પક્ષીઓને જોયા. એન્ડ ટૂક ધેમ અવે ઇન હિઝ નેટ. અને એક ઝાડમાં પકડી અને એને લઈ ગયો. કોણ? શિકારી. વન ઓફ ધ બેબી પેરોટ્સ. હવે જે 2 બચ્ચા હતા એમાંનું એક બચ્ચું એસ્કેપ્ડ. એસ્કેપ્ડનો અર્થ થાય ભાગી છૂટવું, બચીને ભાગી ગયું. ધ હન્ટર્સ નેટ. શેમાંથી બચીને ભાગી ગયું? શિકારીની ઝાડમાંથી. એન્ડ વેન્ટ ઇન ટુ ધ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન. અને એ બચ્ચું સીધું ક્યાં છુપાઈ ગયું? એક વૃદ્ધ વ્યક્તિનું ઘર હતું બાજુમાં, ત્યાં જઈને છુપાઈ ગયું. ધ ઓલ્ડ મેન ટુક કેર ઓફ ધ બેબી પેરોટ. હવે આ વૃદ્ધ વ્યક્તિ હતો એ આ પોપટના બચ્ચાનું ટુક કેર એટલે કાળજી રાખવી, એની કાળજી રાખતો હતો. એન્ડ ગેવ હિમ અ પ્લેસ ટુ સ્લીપ ઇન હિઝ હોમ. અને એના ઘરની અંદર એને સૂવા માટે એક સુંદર મજાની જગ્યા કરી દીધી. હી ટોટ ધ બેબી પેરોટ ટુ સ્પીક. તેણે આમ પોપટના બચ્ચાને બોલતા શીખવું. મિત્રો આપણને ખબર છે કે પોપટ છે ને એ મનુષ્યની વાણી, એની જે ભાષા છે ને એ સરળતાથી શીખી શકે છે. એટલે આ વૃદ્ધ વ્યક્તિએ એક જે બચ્ચું છુપાયું હતું એના રૂમમાં એને બોલતા શીખવું. ધ હન્ટર કેરીડ ધ અધર બેબી પેરોટ ટુ હિઝ હોમ. અને શિકારી બીજું જે બચ્ચું બાકી રહી ગયું હતું એને પોતાની ઘરે લઈ ગયો. એન્ડ કેપ્ટ હિમ ઇન એ કેજ. અને શેમાં રાખ્યું એને? પાંજરાની અંદર. હી ઓલ્સો ટોટ હિઝ પેરોટ ટુ સ્પીક. તેણે પણ તેના પોપટને બોલતા શીખવું. આ બચ્ચું જે હતું એને પણ બોલતા શીખવું. વન ડે, એક દિવસ, ધ કિંગ ઓફ ધ લેન્ડ એટલે કે એ ભાગનો જે રાજા હતો કેમ ટુ ધ ફોરેસ્ટ. એ જંગલમાં આવ્યો. હી લોસ્ટ હિઝ વે. લોસ્ટ એટલે ખોવાઈ જવું, ગુમ થઈ જવું. એ પોતે રસ્તો ભૂલી ગયો. એન્ડ કેમ રાઇડિંગ ક્લોઝ ટુ ધ હન્ટર્સ હોમ. અને શિકારીનું જે ઘર હતું ત્યાં ઘોડા ઉપર સવાર થઈને આવ્યો. એઝ હી કેમ ક્લોઝર. જેવો તે વધારે નજીક આવ્યો, હી હર્ડ ધ પેરોટ સ્ક્રીમિંગ. સ્ક્રીમિંગ એટલે શું થાય ખબર છે? ચીસો પાડવી. શું થાય? ચીસો પાડવી. તેણે પોપટને ચીસો પાડતા સાંભળ્યો. હવે શું ચીસો પાડતા હતા એટલામાં આવેલું છે કે હિયર ઇઝ એ મેન. અહીંયા એક માણસ છે ઓન એ હોર્સ. શું ચીસ પાડીને બોલ્યો પોપટ? કે ઘોડા ઉપર એક વ્યક્તિ આવે છે. હી ઇઝ કમિંગ ધીસ વે. તે આ રસ્તે આવી રહ્યો છે. કેચ હિમ. તેને પકડી લ્યો. કિલ હિમ. તેને મારી નાખો. રોબ હિમ. તેને લૂંટી લ્યો. આવા શબ્દ પોપટ બોલ્યો. ડોન્ટ લેટ હિમ ગેટ અવે. એને ભાગી જવા દેતા નહીં. આવું કોણ બોલ્યું? જે હન્ટરની ઘરે પેરોટનું બચ્ચું, પોપટનું બચ્ચું હતું ને એ બોલ્યું. વેન ધ કિંગ હર્ડ ધીસ. જ્યારે રાજા આ સાંભળ્યો, હી ટર્ન્ડ હિઝ હોર્સ. એને પોતાનો ઘોડો છે ત્યાંથી એને દૂર કરી દીધો. એન્ડ રોડ અવે. રાઇડ અવેનું ભૂતકાળ છે, ત્યાંથી સવાર થઈને બીજી જગ્યાએ ચાલ્યો ગયો. આફ્ટર સમ ટાઈમ. થોડા સમય પછી હી કેમ ટુ ધ ઓલ્ડ મેન્સ હાઉસ. જે આ વૃદ્ધ વ્યક્તિનું ઘર હતું ને ત્યાં એ રાજા આવ્યો. હી ફાઉન્ડ ધ અધર પેરોટ ધેર. તેણે ત્યાં પણ એક પોપટ જોયો. હવે એ કોણ હતું? જે બચ્ચું ભાગીને વૃદ્ધ વ્યક્તિના ઘરમાં છુપાયું હતું તે. ઇટ લુક એક્ઝેક્ટલી લાઇક ધ ફર્સ્ટ પેરોટ. આ બચ્ચું જે શિકારીની ઘરે પોપટ હતો સેમ એના જેવું જ લાગતું હતું. બંને ભાઈઓ હતા. ઇટ ઓલ્સો સ્ટાર્ટેડ સ્પીકિંગ. હવે આ વૃદ્ધ વ્યક્તિની ઘરે જે બચ્ચું હતું એ પણ બોલવા લાગ્યું. ચાલો જોઈએ એ શું બોલે છે. હવે એ શું બોલે છે એ આપણે જોઈએ. તો અહીંયા આપ્યું છે આપણને કે હિયર ઇઝ એ મેન ઓન એ હોર્સ. કે અહીંયા એક વ્યક્તિ ઘોડા ઉપર આવેલ છે. હી ઇઝ કમિંગ ધીસ વે. તે આ રસ્તે આવી રહ્યો છે. કોલ હિમ. તેને બોલાવો. હેલ્પ હિમ. તેને મદદ કરો.
એન્ડ ગીવ હિમ ફૂડ, તેને જમવાનું આપો. જો કેટલા સરસ શબ્દ બોલ્યો. અને ઓલો પણ એનો ભાઈ હતો, પણ એ કેવા શબ્દ બોલ્યો, એને મારી નાખો ને એને લૂંટી લ્યો ને આવા શબ્દ બોલ્યો. ધેન સેન્ડ હિમ ઓન હિઝ વે, બરાબર, અને પછી એને જ્યાં જવું ત્યાં જવા દો. આ શબ્દ બોલ્યો પોપટ. ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝડ, રાજાને તો ખૂબ જ આશ્ચર્ય થયું, બરાબર ને, થાય ને એવું સાંભળીને. હી ગોટ ડાઉન ફ્રોમ હિઝ હોર્સ એન્ડ સેડ, તે પોતાના ઘોડા પરથી નીચે ઉતરો અને કીધું, ઓ પેરોટ, અરે પોપટ, યુ આર સો કાઇન્ડ, તું ખૂબ જ દયાળુ છે. કેવો છે? દયાળુ. કારણ કે એના શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે કે એની મેનર્સ કેવી છે. આઈ સો અનધર પેરોટ જસ્ટ લાઇક યુ, કે મેં હમણાં તારા જેવો જ એક પોપટ જોયો. બટ ધેટ પેરોટ સ્પોક વેરી ક્રુઅલ વર્ડ્સ, પણ તે પોપટ છે ને એ ખૂબ જ ઘાતકી શબ્દ બોલતો હતો. હાઉ કેન ટુ બર્ડ્સ લુક અલાઇક, કેવી રીતે બે પક્ષીઓ સરખા દેખાતા હોય બટ પરંતુ સ્પીક સો ડિફરન્ટલી, પણ અલગ રીતે બોલતા હોય. એક સારું બોલે, એક ખરાબ બોલે. તો આ કેની ઉપર આધાર રાખે છે? તો જો હવે આવે છે ધ પેરોટ સેડ, એટલે પોપટે કહ્યું, ઓ માઇટી કિંગ, માઇટી એટલે ખૂબ જ પરાક્રમી, બહાદુર. હે પરાક્રમી રાજા, ઇટ્સ સિમ્પલ, બહુ સરળ છે. ધ અધર પેરોટ ઇઝ માય બ્રધર, કે બીજો પોપટ જે હતો ને એ મારો ભાઈ જ છે. એ ધેટ્સ વાય વી લુક અલાઇક, એને કારણે અમે બંને કેવા દેખાઈએ છીએ? અલાઇક, એક જ સરખા. બટ હી લર્ન્ટ વોટ ધ હન્ટર ટોટ હિમ, પણ એ જ વસ્તુ શીખવો છે જે શિકારીએ એને શીખવું છે. શિકારી જેવા શબ્દ બોલતો એવા જ શબ્દ એ પોપટ બોલે છે. હી યુઝિસ ધ હન્ટર્સ વર્ડ્સ, કે તે શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે, બરાબર. બટ માય માસ્ટર ઇઝ ગુડ એન્ડ કાઇન્ડ, પણ મારો જે માલિક છે ને એ એકદમ સારો છે અને દયાળુ છે. હી ટોટ મી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ, તે વ્યક્તિએ શું શીખવું? કે સારું બનવું અને દયાળુ બનવું, આ વસ્તુને શીખવી, બરાબર છે. ધ પેરોટ કન્ટિન્યુડ, પોપટે વધારે કીધું કે અવર ટીચર્સ ટેલ અસ, કે આપણા શિક્ષકો આપણને જે કંઈ પણ કહે છે વોટ વી શુડ બી, એવા આપણે બનીએ છીએ, બરાબર છે. જેવું આપણને ટ્રેનિંગ આપે ને આપણે હંમેશા એવા બનીએ. ધ હન્ટર મેડ માય બ્રધર ડિફરન્ટ ફ્રોમ મી, શિકારીએ મારા ભાઈને મારા કરતાં કંઈક અલગ બનાવ્યો છે. જો આ સ્ટોરી બહુ સરસ સમજવા જેવી છે મિત્રો. આ સ્ટોરી આપણને એવું કહેવા માગે છે કે આપણે જો સારું શીખશું, સારા વ્યક્તિની સંગતમાં હશું ને તો આપણે હંમેશા સારા જ બનશું, બરાબર. આપણે ઉદાહરણ આપતું ખ્યાલ હોય તો કે કેરીનો એક કરંડિયો હોય, ટોપલી હોય, એમાં જો એક કેરી બગડેલી હશે ને તો એ બધી કેરીને બગાડશે. એટલે હંમેશા સંગત કરવી હોય તો સારા વ્યક્તિની કરવી, અને નહીંતર એકલા રહેવા સારું, પણ ખરાબ વ્યક્તિની સોબત ક્યારેય કરવી નહીં. કારણ કે ખરાબ વ્યક્તિ છે ને એ હંમેશા એની દોસ્તી પણ ખરાબ છે અને એની દુશ્મની પણ ખરાબ છે. એટલે આવા વ્યક્તિ સાથે ક્યારેય આપણે રહેવું જોઈએ નહીં. આ વાત આપણને શીખવે છે. તો ચાલો આપણે આગળ વધીએ એને પછીની એક્ટિવિટી તરફ. હવે અહીંયા શું કીધું આપણને? સૂચના સમજવાની ખાસ. ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ, નીચે આપેલા શબ્દોનો અર્થ શોધી કાઢો એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. પાછું એનું વાક્ય બનાવવાનું કીધું છે. તો હન્ટર એટલે શું થાય મિત્રો? શિકારી. શું થાય? શિકારી. ફોરેસ્ટ એટલે કે જંગલ. માઇટી એટલે પરાક્રમી. કેજ એટલે પાંજરું. સરપ્રાઇઝડ એટલે કે આશ્ચર્ય. અલાઇક એટલે એક સરખું, બરાબર. આ એના અર્થ હતા. હવે વાક્ય બનાવવું બહુ ઇઝી છે મિત્રો. નાના નાના વાક્ય તમે બનાવી શકો. જેમ કે હન્ટર છે તો આપણે વાક્ય બનાવી શકાય, ધ હન્ટર સો ધ બર્ડ્સ, શિકારીએ પક્ષીને જોયા. એવું નાનું વાક્ય બનાવી નાખો. ફોરેસ્ટ તો એનું વાક્ય બની શકીએ તો કે આઈ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ, હું જંગલમાં ગયો. માઇટી, બરાબર. તો એનું વાક્ય બનાવી શકાય,
mighty king pleased with other parrot. બરાબર. બીજા પોપટથી ખુશ હતા કે જ તો એમાં વાક્ય બની શકાય ધ લાયન વેન્ટ into the cage surprised. એનું વાક્ય બની શકાય તો કે I surprised to see my parents. મારા માતા પિતાને જોઈ મને આશ્ચર્ય થયું. અલાઇક. બરાબર. રામ એન્ડ શ્યામ લુક અલાઇક. તો આવા એકદમ સિમ્પલ અને નાના વાક્ય બનાવી શકાય. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન આન્સર. વેર ડીડ ધ મધર પેરોટ ગો? તો એનો જવાબ લખી શકીએ આપણે ધ મધર પેરોટ. હવે મિત્રો ખાસ ધ્યાન આપવાનું, ડીડ નીકળી જાય ને એટલે ગોનું ભૂતકાળ થઈ જાય. તો આપણે શું લખવું પડશે ત્યાં? વેન્ટ. મધર પેરોટ વેન્ટ ટુ સર્ચ ફૂડ. ખોરાકની શોધ કરવા માટે ગઈ. વુ ફાઉન્ડ ધ બેબીઝ? તેમાં લખી શકીએ અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ. વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરોટ? બરાબર. ઓલ્ડ મેને બેબી પેરોટને શું શીખવું હતું? તો કે ધ ઓલ્ડ મેન, હવે ટીચનું થઈ જશે ટોટ ધ બેબી પેરોટ ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. બરાબર. પછીનો પ્રશ્ન છે વોટ ડુ યુ લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી? તમને આ વાર્તામાંથી શું શીખવા મળ્યું? તો આપણે લખી શકીએ આઈ લર્ન ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ ફ્રોમ ધીસ સ્ટોરી. છેલ્લો પ્રશ્ન છે વોટ વિલ યુ ટીચ ઇફ યુ હેવ એ પેરોટ? કે જો તમારી પાસે પોપટ હોય તો તમે એને શું શીખવશો? બરાબર. આપણે એનો જવાબ જોઈએ આગળ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન આ સેક્શનનો કે વોટ વિલ યુ ટીચ ઇફ યુ હેવ અ પેરોટ? કે જો તમારી પાસે પેરોટ હોય તો તમે શું શીખવશો એને? બરાબર. તો લખશું આપણે તો કે આઈ વિલ ટીચ ટુ સ્પીક ગુડ એન્ડ બી કાઇન્ડ. આપણે એને સારું બોલતા શીખવશું અને કાઇન્ડ બનતા શીખવશું. મિત્રો, તો આ હતો આપણો પહેલો સેક્શન યુનિટ નંબર 2નો. બરાબર. મને આશા છે કે આપ સૌને આ સેક્શનમાં ખૂબ મજા આવી હશે. સ્ટોરીની પણ તમે એન્જોય કરી હશે. છતાં તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો. હું એનો જવાબ જરૂર આપીશ. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.